શેરીમાં અને ખુશ થઈ જાય કે જોઈ ઢીંગલી વાહ આજ સાંજે જવાનું છે ફાઇનલી ફાર્મમાં તો બધી તૈયારી થાય છે 5-1 વાગે નીકળવાનો પ્લાન છે જોઈએ છે કેટલા વાગે નીકળીએ સાંજનું મેનુ શું છે જોજો મજા આવશે આજે અમારી શેરી વાળું ગ્રુપ આખું અમારું ગામ જાય છે ત્યાં બહુ ફૂલ એન્જોય કરવાનું છે વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે શેરીમાં વોચમેન બે આડો પડશે આખું શેરી જાય છે તો સોરી તો કરી સાથે હા રંજી દાદા લાભો દાદા બધા હા સોરી કરવા દે ઉભે પૂછડીએ મારે હા એને છેલ્લે ખુરશી લઈ કે બેહો ને એટલે આગળ ખુરશી લઈ કે બેહો ઈ તો શેરીમાં જાટા મારશે તમે જોશો આવજો રસોઈ બનાવી આવજો જય યોગેશ્વર આ કેરી આજે મને બહુ ભાવી મમ્મી આમ જો અહીંયા ફાર્મનો પ્લાન થાય છે કે અંદર શુક્રવાર વોટર પાર્કનો પ્લાન કરે શુક્રવાર જવાનો વોટર પાર્ક થઈ ગયું છે બુક થઈ ગયું એટલે બધા આ પાડી શુક્રવારે તો ઠેલા મમ્મી એને જ રહેવા દેવાના ઈ નહીં ટીકા નાના કપડા ગંધાઈ નો છે ને પાણી ગંધાઈ એને એમ બદલી નાખવાનું મહેમાનને તેડવા જાવ છે એટલે મેં કીધું બપોરે ક્યાંક લાપુતા ઓલા ભીખા દાદા કઈ જાય છે દેમ ગુરુવાર એક દિવસ કેમ રોકાઈ જાય ગુરુવારે તો બપોર કહી દેવાય ને ઓલા મે આવવાના છે ને મહેમાન તો એ નારે કહી દેવાય ને તો ભાભી અત્યારે જાય છે બધો સામાન લેવા ફાર્મે જવાનું છે એટલે આમ આપણે ઘરની ને ચા ઓલું તો ઉરુષા ભાભી લેવાના છે કે ઈ ઘરની હાટું દીધી કાઈ ઓલું હું શાક લેવા જ જાઉં છું હા શાક લેવા જવું પડશે ને હેતાન સાહેબ બધું બ્લૂટૂથ માં સોંગ વગાડે છે કેતાન આ ભીનો ચિંગનભાઈ ને ઓલું કપડું નાખો દૂસ નાખવું પડશે ઉતરશે ને તો પડશે જયદીપ એમાંથી ફોન કરજો ને ઉરુષા ભાભી ને કે પીનલ નીચે ઊભી છે આવો હું તમને આ મૂવી જોવાનું કહેતો છું. કયું એ હવે આમાં જોઈ લે સાચી સિંગમ છે એ ઝીરો છે વિમલ વાળો સવારથી વરસાદ અંધારો છે પણ આવતો નથી તડકો બડકો છે નહીં વાતાવરણ આમ ઠંડુ ને સારું મજા આવે એવું છે ચોઈસ ઉપર એસી હોય હા આજ સાંજે ફાર્મમાં જવાનું છે મજા આવશે નાઈટ ડ્રેસ લઈ લેજે હા જો થોડોક આવે જો આટલો દેખાય ને આમાં ટપકા થાય ઈ જો આ ટપકા થાય એટલો વરસાદ આવે પણ આમ ધોધમાર કે એવો નથી આવતો કે ને એ હિંચકા આને હમણાં મજા આવી ગઈ છે વેકેશનમાં હિંચકો બાંધી દીધો ને હિંચકા પૈસા વસૂલ થઈ ગયા ભાઈ વાહ ભાઈ વાહ આગો રે ને આગો ચાલો ઓફિસેથી આવી ગયા છે રિટર્ન એસી લેવા માટે ગયા હતા ભાઈ એસી બેસી પસંદ કર્યું પણ આઉટડોર મૂકવાની જગ્યા નથી એસી મોટો મૂકો ને આખા પાર્કિંગમાં ખાય છેલ્લે દિવાલે જો અહીંયા બહાર નીકળે હે તું વિડીયમ ક્યાં જાહેર કરશો વિપુલ ને હાડી એટલો બધો ન ખવાય ખાલી ઘડી શિવાયને એ આ પોટલું કેમ નીચે પડી ગયું એક શિવાયને નાખો ને એટલો બધો ફાસ નહીં ના શિવાયને એટલો બધો ફાસ ખબર છે ને કેટલા માં આવ્યો ઈ પહેલામાં આવ્યો ખુશલો એને તેમ ખુશલો થોડી નાખવાના આમ તૂટશે આમ જ તૂટશે બહુ વાર ના કાંઈ વાંધો નહીં ઈ ક્યાં મોંઘો આવે છે હા આઈ કરતાય બધા તું સાઈડમાં જા થોડું મમ્મી હું કોણ આવ્યું વેલા સુરેખા બેન એવું થયું 2 વાગ્યા એમ 2 વાગે જમ્યા નથી મમ્મી જય યોગેશ્વર કૃષ્ણ થઈ ગયો રેડી ફાર્મની તૈયારી બધી શાકભાજી આવી ગઈ જો આ વખતે કારેલા લાવ્યા છે કારેલા શાક બનાવવાનું લાગે હે મમ્મી મમ્મી 4 કારેલા લાવ્યા 4 એટલે 2 મમ્મીના ને 2 પપ્પા મમ્મી જો વરસાદ શરૂ થઈ ગયો તમને ચોમાસું ગમે મને ગમે કેવું મસ્ત વાતાવરણ થઈ જાય અને મેન અત્યારે શું ગમે ખબર જે સાપુતારા બાજુની જે ગ્રીનરી થઈ હોય ઘાસ હોય ગઈ લીલા લીલા પહાડો થયા હોય ને બહુ ગમે આવ્યા જો ભાભી ને ઈ આપણે પહેલા વરસાદમાં સાપુતારા જવાનું છે તો આજ આવ્યો જવું છે ફાર્મમાં બંધ રાખીને હે બધા એમ નક્કી કરે છે કે ફાર્મ બંધ રાખવી સાપુતારા વહી જવી તમારી ગાડી આપણી ઘરેથી ના કેતા બાકી કોઈ નો કોઈ નો નામ લે સાપુતારાનું હા ઈ આ પાડે ઈ તો અમારે જેમ બહુ ફરવાનું શોખીન વકીલ છે પણ ના સાપુતારા તો ઓકે આ જો હે ત્યાં રૂમું મોંઘી પડે ને
રતનપુર બોર્ડર ના જલ્દી આવો, પલ્લી જાઓ તમે. નહીં આમ જો જલ્દી આવો લા, સિવાય નહીં પાણી રમે છેલ્લે જો. નહીં ઉપર અહીંયા ઉપર જો બારીમાં જ ટીંગાય. વેફર દેખાય છે, વેફર ના એંધાણ છે, કળી ને વેફર ને. અરે અહીંયા દાંતરમાં ભૂંગળા પડ્યા જો ને સામે. ઈ તો ઓલા ના છે. કોના? સુરેખાબેન ના. અચ્છા હેતાંશ, પેંડા તો દો. તને બે હું ઓપ્શન આપું, તારે સાપુતારા જવું છે ફાર્મમાં? કેમ ફાર્મમાં? ના. સાપુતારા સાપુતારા ગંદુ છે. ગંદુ કે શું હોય ને? ગંદુ છે. શું હોય શું ગંદુ પણ કાંઈક કેતો ખરા. ઠંડી લાગે. ઠંડી લાગે ત્યાં. હું તને કહું તાર ફાર્મમાં કેમ જાવું? તને નાવા મળે એટલે. સાચી વાત ને? કાંઈ નહીં, ફાર્મમાં જ આવી બરાબર. સોસાયટી વાળા ભલે જતા, આપણે ફાર્મમાં જ આવી. તાર વીટી ખોવાઈ ગઈ ને? ક્યારનું કહું છું હાચે તોય ખોવાઈ જાય. હાચવું તો હોય તો અને ક્યાં છે? મને શું ખબર. લઈ લે. હા હીરો હા એ તું હું ભાઈ તા ખાધા પીધા વગરના દોડવાનું કા મેં પેંડા લે ને. મેં કીધું તો એમ કે આ નવો કાકુ આ બધું લઈને ગાડી મારતા પેંડા દે. પેંડા દે. પેંડે લેવા કળી આરે ટીંડા કળી લ્યો ને ત્યાં છોકરાઓ 3 રમે છે. એક તમારો લેતા જાઓ. મારે હું નહીં, મારે આપણે કાલ બહુ રસ ને બધું ખાવાનું છે. એવું છે બધું કરી. અત્યારે તો છે ને હાવ ડાયટ ઉપર રહેવાનું છે. ત્યારે જમવાનું સાંજે સીધી ઢાંકણ પાડવાની છે. ભાભી ઓલી વેફર લીધી રાજની. હા લીધું. એવું છે. મારે છે ને સાંજે છે ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ. હું પાવ ખાતો નથી એટલે હું વેફર ચટણી ખાઈ અમને લઉં. પણ ન ખબર હોય તારી એટલે અમે તમે તો સ્પેશિયલ લીધી છે. થેન્ક યુ. ગ્રીન ચટણી નાખીને ખા, અમને ન ખબર હોય. હા ચટણી નાખશે, વેફર નાખશે, ભેળ બનાવી દે, ચીઝ ભેળ. હા ચીઝ ભેળ બનશે મારી. અમારી ઉષાની બેની બનાવી એની પૌવા બટેકાની વાત કરી હતી તો નથી ખાવાતો પૌવા બટેકા સવારમાં નહીં આજે નથી ખાતા ને બે ત્રણ સાંજે બે ત્રણ નથી ખાતા ને તેમ કહેતા હતા કે પૌવા બટેકા લેવા નતા. તો અત્યારે જમવામાં બનાવ્યું છે રોટલી સાથે છાશ છે, કેળાનું શાક છે, કેરી છે. મમ્મી રસ બનાવતા હતા ને? ઓકે તો રસ હતન છે અને મેં બતાવ્યું કીધું એમ કેળાનું શાક છે, સાથે સલાડ છે, દાળ ભાત એ બનાવ્યા છે ને. ભાત જો મને આ છૂટા ભાત જ ભાવે, લોંદો થઈ ગયેલા ભાત ન આવે. મમ્મી આ તે કળી લાવ્યા ને એ કળી મને સેજ અહીંયા આપી દે. પેંડો ખાવો જ ભાઈ તારે પેંડો લેવાસ. મને કળી આપી દે થોડીક. આમ મુઠ્ઠો વાળીને આપજો ને નાની થઈ જાય બસ. આ તોય તે ગાડીએદારની નથી. ગાડીએદારથી કોઈક હોય ને તો તમારે કળી હારી આવે છે. અને જેમાં પછી મારે છે ને કળી ને પેંડાય ખાવાનું છે. અત્યારે છે ને જમી લીધું છે અને ઠંડો પવન આવે છે ને તો બસ અહીંયા દાદરમાં બધા બેઠા છે ને વરસાદના પડપોટા જોવે છે. કેવો ઠંડો પવન મજા આવે હે. મન નથી થતું. મને તો સવારમાં છે ને હિચકવાનું એટલું એમ કે એટલે તો ઘડીક હિચકી સુરેખાબેન ઓફિસ સાફ કરવા ગયા છે. ઓફિસ સાફ કરી નીકળી ગયા ને અહીંયા ઘરે કામ કરવા. અને જો વરસાદ આવે છે તો આ બધા ઊભા. અડધું ટેન્શન નથી એમ કયો નગર આ બધું થાય કઈ અત્યારે સવારમાં ઉઠી સીધા નીકળી જાય એવું. તમારા લોકો એક સુરેખાબેન રાખી લે, બહુ મજા આવે. જો અત્યારે અમારે ઓફિસ સુરેખાબેન ફોનમાં વાત કરતા જો આવી ગયા સુરેખાબેન. વાગે નહીં સુરેખાબેન ને વાગશે તો મારે અઠવાડિયુંની બળતરા રહે. હા સુરેખાબેન આ વચ્ચેના કેટામાં ઓલા ફુગ્ગા વધુ છે, આ બધા એક એમ નથી. એમાં એકમાં જાજા છે, આ કોઈ ના. બધું છે એમાં છે ને આખા કેરામ પાણી છે એટલે આ બધા એનો પાણી કેરા આમ તૂટી જાય. હલનચલન બધું થાય ને એટલે પાણી ફૂટે નહીં. તમને વકીલ ની હારે આવું બધું શીખવે. પણ અમે દેશમાં રહેલા જ ને. હા કપડા બહાર છે લેવા જાવ. કપડાં છે ને કપડાં મારે ઓલું છાજુ છે ને એટલે નો પલળે. કપડા બેન નિરાંતે બેઠા છે. હું મારે ચોમાસા ને કપડાં મારે ન્યા જ હોય. પેપ્સી નથી મંગાવી. તરબૂચ ખાઈને એ વાહવા જેવું. તરબૂચ મંગાવી દે 25 અરે મગાવ્યું મસ્ત એક નંબર લીધું ગેરંટી વાળું ફૂલ ગેરંટી વાળું જેટલો વાળું ને એમાં યોગી એક સીટ 80 રૂપિયા ની હતી ગાડી. હા નહીં ભાઈ રામ રેડી તને ગાડીની વાંધો નહીં હવે નથી જાવું મૂકવા. બરફ તો આપણે શ્રેવણી ના રેવા દે હવે નથી જાવું. હવે રેવા દે ભાઈ. સપનાન ઘરે ગયો તો ઈ. ઓહો એટલે ખુશ છે. કેન્ડી એમાં નથી, ખાલી છે ઈ.
ઈ તો હજી ગયો છે એનો કબ લાવો ઓફિસે લાઈટ નથી ને ઈ ઘરે આવે છે એવું છે એ તો ઘરે નહીં હોય ને લાઈટ. ઘરે નથી ક્યારની હોય કે પણ ઇન્વર્ટર હોય ને કાકા ઉપર રહી ગયો જઈ ગયું ને? એક નાખો આ નાખો પણ આ ચોળી થોડી છે ચોળા. આ ઈ ગુવાર કહેવાય. તો ગુવાર ને ચોળી મિક્સ નીકળો ચોળીમાં જ ગુવાળ મીઠું હોય એટલે ભેગું અલગ નાખ્યું હોય ઓલું. હા તો એટલે એવા શું થાય આપણે કેટલી સંખ્યા છે હાલની હાલની તૈયારી કરી છે. તો ઘરનું ઈ તો વહી ગયું ખેતરનું ત્યારનું હોય પણ આજે આઈલીન અને ગુરુવારની તૈયારી છે આ. પછી હવે સાંજે આવે તો હવારમાં કામ ને એવું બધું હોય તો આ બોલવું ક્યારે ભીણવું ક્યારે તે અહીંયા કેમ બેઠા અંદર બેહો ને રૂમમાં હા ખાઈ મેં મોજા નથી પહેર્યા શું કામ છે હાલ તો ઉપર હું ન પકડું એવું ન અડાય તે એને જવા દે હા આ પડદો બાંધી દે બાકી હમણાં ખોલત જોવો હોય તો કેમ જોવાનો મારે ઓલી બાજુથી ખોલીને જોઈ લો. ના ને ના ઈ મારે બાંધવો પડે ઈ તો, હા, ઈ નહીં ઓલો છેડો કેવો નાનો છેડો હા નાનો છેડો હા બોલ ભાઈ ગેપ થઈ ગયો એને આ છે ને અને પાતાઈલો છે જવાનો ને ફાર્મમાં આમાં જવાનું છે ને તે આમ હેઠા નથી બેહતા એટલો અને પાતાઈલો છે અને પાછ છે ઈ એવા જોઈએ ઈ વરસાદ ભાભી શરૂ ને શરૂ જ છે હો હારું બીજી બેન ફોન આવી ગયો શું આવ્યો ભજીયાનો મસાલો લઈ લેજે સાંજે મોઢેથી ભજીયા બનાવવાના છે એમ. ઓહો સેન્ડવિચ થી ધરાય નહીં આ ઓલો છોકરો જો ક્યાં બેઠો બારીએ ચોળીને વીણી છે પછી મેં જાવ લેવા અત્યારે છે ને બ્લોગમાં બે કપડા નવા દેખાણા એક તો મેં શર્ટ પહેર્યો કેટલા દિવસથી ઓલો કુર્તા શર્ટ પહેરતો એટલે ઈ આ શર્ટ પહેર્યો એક ઈ અને મમ્મી આજે ડ્રેસ પહેર્યો તમે નોટિસ કર્યો હોય ને તો એને ફાર્મ જવાનું છે મારે તો હાથમાં આવ્યો હવાર એટલે મેં પહેરી લીધો પણ મમ્મીએ સ્પેશિયલ ડ્રેસ પહેર્યો છે આવતીકાલે મમ્મી સાડી કે ડ્રેસ આવતીકાલે જ તે મમ્મીનો રોજ ડ્રેસ જ પહેરાવે એવું છે સાડી નથી પહેરાય આ જો બાટી કેલી આવે છે બાટી કે વચ્ચે કાંઈ નથી ઈ એનું ઓલું છે ચામડી આ, રક્ષા કવચ રક્ષા કવચ રક્ષા કવચ છે ઈ એનું. ગૌડી નથી થઈ કે લાલ કેમ થઈ જાય ઈ જો. એ બચી ગયા હે આ કર્યો તો ને આગળ કેમ ગઈ? મને કઈ ન દે હું કઈ ન પીવું. જો રે અહીંયા આગળ રાખો એને લાઈ અરે, ભૂખડી અરે. લાઈ તો. આમાં જબલામ ભલ્યો કચરો એટલે છે ને આ શાક માર્કેટમાં છે ને હા આમાં જે ઓછી બાયું હોય ને બહુ ઓછી બાયું હોય ને એવું હોય ને ચોળી ને ઢગલા હોય ને હા ત્યાં ચકલીઓ બહુ આવે કેમ ઈળું ખાવા એવું હોય હા, તે પણ એ તો ચોળીને અંદર હોય ને એવું ન હોય ઈળું ઢગલામાં બાર ઓછા હોય. એવું ન હોય એ તો બાર હાલતી ચાલતી હોય કે ને એટલે ચકલીઓ ઈળું ખાવા આવે ચકલી હવે ક્યાં વધવા દીધી છે આજે પેલા કેવી મસ્ત કેવો અવાજ આવતો હોય. આવતો હોય ખાવ છે કબૂતરની સંખ્યા વધી ગઈ ને ચકલીની સંખ્યા ઘટી ગઈ હા, નથી લાગતું? એવું ચકલીઓ થયું. ખાવ. નકર ચકલીનો અવાજ મને બહુ જ ગમે કબૂતરનો હજી ન ગમે ઘૂ, ઘૂ, ઘૂ. ઘૂ ઘૂ આમ ઈ કરતા ચકલીનો કેવો મીઠો એના અવાજ. પેલા છે ને ચકલીઓ બહુ હતી અમારે અહીંયા નવા નવા રહેવા આવ્યા ને તે બહુ હતી પછી ધીમે ધીમે ઓછી થતી ગઈ ચકલીઓ છે ને ચિંતનભાઈ કબૂતર છે ને અહીંયા બધે છાપરા નીચે ને આમ ઓલા મીટર ઉપર ને એવી રીતે રે ચકલીઓ છે ને ઝાડ હોય ને ત્યાં ચકલીઓ રે અચ્છા, આપણે આટલું. ચંપો હતો હા. એટલે ચકલી રહેતી ઝાડ વગરની ચકલી ઝાડ વગરની ન રહી જાય ત્યાં હવે ચકલી ઝાડમાં જ બેહે એવી રીતે હોય અને આ કબૂતર તો જ્યાં ને ત્યાં માણા આ બનાવ્યા હવે અત્યારે અમે રિનોવેશન નું કામ શરૂ છે ને તે એસી એક બંધ કરી દીધું છે તેનો પાઇપ થોડોક બહાર હતો ને તેમાં ઉપર માળો બનાવ્યો છે ચકલીએ કબૂતરે આ બોલો એટલી એવી જગ્યા અને હજી કેટલા ખબર 20 દિવસની વાત છે તો માળો એની જગ્યા ગોતીને બનાવી લીધો બાકી એસી કેટલા સમયથી આઉટડોર હતું પણ હવે એને ફેરવવાનું છે તે હવા માળો લાગે- નડશે હે હવા લાગે કે નહીં ગરમ એટલે ન બનાવે હા કે હવે હવા તો પડ્યું હતું કે ખાવું નહીં? બંધ પડ્યું હોય એટલે તરત એને ખબર પડી ગઈ એમ કે આ લોકો એસી શરૂ નથી કરતા બધી ભગવાનની કુદરતની કરામત કહેવાય હવે છે ને ઈ એસી ફેરવવાનું છે અને બીજી જગ્યાએ લઈ જવાનું છે તો ઈ માળો નડ છે જો કે ત્યાં કબૂતર આવતું નથી માળો બનીને ગાયબ જ થઈ ગયું છે કેમ કે ઈંડા છે? એવી જગ્યા ઈ નથી જોયું પાછું ઈંડા ન હોય ને તો વાંધો ન આવે ઈંડા હોય ને તો ફેરવવાનું થોડું કેવડાવે તમને આ ચોળી શાક ભાવે મને જ બધું ભાવે હા આ દાણાવાળા તમને બધા શાક દાણાવાળા ભાવે શાક બધા ભાવે પણ આ જે ચોળી કરતા છે ને ઓલા ગોળ ચોળા જે આવે ને હા ઈ ગોળ ચોળાનું શાક બહુ મીઠું થાય. મને એમ જ હતું કે આ ગોળ ચોળા છે પણ અત્યારે તો શું ઓલું કરવા બેઠી ને તો ખબર પડે સવારમાં કેટલું શાકભાજી લાવ્યા ખબર તમને કેટલું 5 ઠેલા ભરીને લાવ્યા 2 જણા ગયા તા આ 2 જણા ગયા 5 ઠેલા ભરીને લાવ્યા ને ઘરનું લાવીને ઘરનું મમ્મી બધું આવી હું બોલ ભાઈ ક્યારનો બૂમ મારે છે આવો શું કામ હું છે
બેવી એમ બીજું કામ શું હોય તમારે? એમાં એવું છે એમ. એમાં અમે દીકરો મને કપડા બદલાવાના નહીં હો મારો દીકરો આજ ઈ રસોડામાં ઓલો થાતો મમ્મી. નથી. એટલી એને મજા આવે છે વેકેશન મમ્મી. પડ્યું છે ને તો હું છે ને સીધો જઈને કીધું સીધો જઈને કૂદી. બેગ ભાઈ બેગ આપણે જેમ તૈયાર છે. એક દડા મમ્મીને કમાડી ઉતાર. લઈને ગયો. મેન છે ને મારે હજી ઠેલો તૈયાર કરવો છે. હું ઠેલો કરું તૈયાર. ચોમાસું હતું ને એટલે અમારી સોસાયટીમાં રોડ નહોતા બનાવતા, તો નહોતા બનાવતા કહીને 1 વર્ષ થઈ ગયું. હવે ચોમાસું આવ્યું ને રોડ બનાવે છે, કામ શરૂ છે. ચાલો, મારો બેગ રેડી થઈ ગયો છે. શાલ નાખતી હતી, નાઇટ ડ્રેસ, નાવાના કપડાં, બીજા દિવસના કપડાં અને ચાદર. એકચ્યુઅલી મને છે ને ધૂળની એલર્જી છે, એટલે ધૂળમાં હું સુઈ જાઉં ધૂળવાળા ગાડલામાં, જૂના ગાડલામાં, તો મને શરદી થઈ ગઈ છે. એટલે હું કોઈ પણ જગ્યાએ જાઉં મારી શાલ લઈને જાઉં. શાલ તો ઠીક, ઓઢવાનું ચાદર લઈને જાઉં. એટલે ફાર્મના હું ગાડલામાં નથી સૂતો. ફાર્મના હોય બસના ગાડલામાં હું સૂતો નથી ને બેસતોય નથી. બેસું પાથરીને બેસું. ઠેલો તૈયાર કરવામાં એવું હતું, ગયા વર્ષે ને પણ ગઈ વખતે જે ફાર્મમાં ગયા હતા ને ત્યાંથી મેં ઠેલો રેડી કરી જ લીધો હતો. પછી અહીંયા આવીને મેં વીખો નહોતો, બધો સામાન એમને રહેવા દીધો હતો. એટલે એનો એ ઠેલો છે, ખાલી કપડાં બદલાવું. અહીંયાથી ત્યાં આવીને છે ને આનો બેગ એમને રહેવા દેવાનો છે, કેમ કે વોટર પાર્કમાં જવાનું છે. ચેક કરવું પડે લોક છે ને, તો વોટર પાર્કમાં જવાનું છે ને, તો ત્યાં આનો આ ઠેલો ચાલશે. ખાલી કપડાં નાવાના બદલવાનું રહે, બાકી બધો સામાન એનો ચાલે. અને આ વાતાવરણમાં છે ને આ જો ઝાડવા જે મને છે ને બહુ ગમે, ગ્રીન 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 બધા ખીલી ઉઠે અને એમાં ફૂલ આવે ને તો બહુ સારા લાગે. ધીમે ધીમે જેમ જો બળી જાય ને તો આપણે બધામાં, પછી મેં કીધું હતું આગલા વ્લોગમાં, બધામાં ફૂલ જ વાવી દેવાના છે. અને આ મીઠો લીમડો તો બળી ગયો તો, તૂટી ગયો તો, પણ પાછો ઉઈગો સરસ. અહીંયા જો તુલસી ઉઈગા. હું પાછ છે ને બધું નાયખા બહુ કરું, કાંઈ આમ જવા ન દઉં. હવે કાંઈક ઠળિયો ખાતો હોય ચીકુ બીકોનો તો અંદર નાખી દઉં. ચમડુક ખાતો હોય તો કાંઈક ગમે કાંઈક ઠળિયા નાખ્યા કરું તો ઉઈગા કરે બધું એની રીતના. જો આ ઝાડવા આ હેના છે ને ઈ જ મને નથી ખબર, પણ કાંઈક ઠળિયા નાખ્યા હોય ને તો જ ઉઈગા હોય. જો આમાં બદામનો દાણો દેખાય છે, બદામી નાખેલી છે. ચાલો ભાઈ, તૈયારી જોરો શોરોથી શરી રહી છે. અહીંયા સામાન આવી ગયો, બાળકો રેડી થઈ ગયા છે, અમે રેડી થઈ ગયા. ક્યાં છે બધા? અંદર બેઠા. તો એમાં એવું છે, ટુવેલ પછી બહાર મૂકવી પડશે, કાલ રોડ ખોદતા ખોદતા આવી જાય પછી બહાર. હાલો હાલો, સામાન લેતા જઈએ બધો. પાર્કિંગમાં છે ને અત્યારે ગારો થઈ ગયું છે, ગાડી ન્યા છે. અને અમે ટુ વ્હીલ ઉપર થોડોક સામાન લઈને આવ્યા છે. આટલો જ છે, થોડોક નથી, કેમ કે હજી તો બધો ઘરે ઘણો છે. અને 4 વ્હીલ જેવો ડીકી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. હવે એનો બધો હાથેથી ઉચકે ને અમારી સોસાયટીની ગેટે લાવશું અને ત્યાર પછી ત્યાંથી લઈ જાઉં. તો મેન હવે એ છે કે ચોમાસામાં આ જગ્યાએ ટુ વ્હીલને એવું બધું કેવડાવશે. આ પાર્કિંગમાં અમારે ગારો એટલો ને ટાયર ખૂટી જાય. એ તો ધીમો વરસાદ ખાસ આવશે ને જેથી કેવડાવશે. ચાલો તે હવે ઘરે બધાને લઈએ અને નીકળીએ. અત્યારે 5:30 વાગી ગયા છે. 5 વાગ્યામાં નીકળી જવાનું પ્લાન હતો, પણ લેટ થઈ ગયું, ઘણું બધું લેટ થઈ ગયું. આ ગાડી નીચે 2 કૂતરા જો આરામથી સૂતા છે. ગારો કાઢે છો? છોકરાઓ છે ને ગાડી બહુ વાલી હોય, એમાં આમ સેજી આમ તેમ ન થવા દઈએ, બાકી ગમે એ ખરાબ થઈ હાલે. કેટલો ગારો ચોટી ગયો. હજી મારે બેહવાનું ને, હા એટલે જ રાખી છે અહીંયા. લે તો હું મારા બૂટ સાફ કરીને આગળ ગેટે ઉભો રહું. ટુ વ્હીલ ઘરે જ લઈ લે. ટુ વ્હીલ ઘરે હું કામ? ગેટે લઈ લે. ગેટે નથી મૂકવી. અરે અહીંયા ખોટું વાવાઝોડું આવ્યું હોય, પડી ગયું, પાણી ભરાણું તો સોસાયટીને ગેટે જ આવવા દો. ઓફિસે મૂકી આવું. એવું કે હા, ઓફિસે મૂકી આવું. ગાઈસ, ગાડી લઈને પાર્ક કરી નાખી. બધા ડિસ્કસ કરે છે કઈ ગાડી કોને બેહવાનું. ને આપણો જો આ મિત્ર મળવા આવી ગયો. જોઈ ગયો? ક્યાંથી જોઈ ગયો? ઓકે, ચાલ. તને હું તારે હવે મોટું પટલું ખાવું હાલ. જો ગાડીની એન્ટ્રી થવા મળી. આ તો સામાન લઈને પોગી ગયા. મજા આવી? વાતાવરણ કેવું સારું, ટાઢું. ઠેલી પડશે આમ જો. હજી તો પાણી મસ્ત ચોખ્ખું છે. મજા આવશે. આપણે બધા છે ને હવે ઘરનો જ છે. આ કઈ ભરાય રે? એસી શરૂ કરી દઈએ આપણે આખું ઘર દેખાડી દઈએ તમને. ઓલું જોયું હશે તમે? ટૂર તો થઈ ગયો. આ બધો સામાન બધો મુઈ લાવી દીધો. ચલો લાઈટ બાઈટ કરો. હા, પેલો બેડરૂમ આયા છે. વાહ, આવી જાઓ, તમને બતાવી દઈએ.
કઈ ખુરશી એક જ વૈધી આમાં એસી છે એની સ્વિચ છે સ્વિચ હાલો ભાઈ કરી દેવા ચાલુ કરી દેવામાં આવે જો આ ગાડલા છે કેટલા છે 1 2 3 4 5 ગાડલા છે 7 ગાડલા ચાલો ઉપર જઈએ ઉપરથી મસ્ત છે લુક છે એસી ચાલુ કરું કે કાલે બતાવી દઈશ આમ તો હું કાલે બતાવી દઈશ પણ તમે અત્યારે ઉપરથી લુક બાલ્કની એરિયા છે અહીંયા ભાઈ પેલા ઉપર આવો. ફોટા પાય જ પડશે ઓકે ફાંડી હોલ ઉપર જો લાઈટ શરૂ કરી દીધી લાલ પીળી કોની ગાડી એની એલા એ હજી એક ગાડી આવી રાખી કાકાની રાખી કોડ આવ્યો ભાઈ આમ જો વાંથી લોક જે ને વરસાદ અંધેરો આમ જો મેન મજા કે લેવાનું તો વરસાદ આવે ને નાવા હવે આપણે ધાબે જ આવી નહીં ત્યાં પછી ગંદુ હશે જાવું છે હા એટલે જઈએ ચાલો ધાબે ત્યાં લગભગ દરવાજો બંધ છે ત્યાં કબાટ મૂકી દીધો છે આગળ ચલો કબાટ જો અહીંયા જ મૂક્યો છે મને જેવું જેવું તો યાદ છે ચાલુ છે ચાલુ ઓલો બેટિંગ ટાટા નો આલે એ હેલો 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 બોલ દુલા 5 રૂપિયા તને ખબર ન પડતી ઉચકતો ન હોય તો હાલો ભાઈ એની બેટિંગ લઈ લ્યો આપણે બોલી અસલી એવું થાય બેટિંગ વાળા બેટિંગ જેવું કરશે ને એવું જમવાનો સમય થઈ જાય એટલે અમારે તો ખાલી ફિલ્ડિંગ જ કરવાની છે આપણે પણ ક્યાં હરકી ફિલ્ડિંગ કરે આપણે ઊભું રહેવાનું કમ્પાઉન્ડ ની બહાર જાય એટલે આઉટ આમ જાય તો આવશે અંદર આમ ભલે એમ તો આ બાજુ આઉટ આ બાજુ આઉટ ઓલા તાર ને ડાયરેક્ટ સીધો વટી જાય તો આઉટ સીધો વટી અંદર રમવાનું ખાલી કટ્ટે રમવાનું છે આમાં ઓરિજિનલ ક્રિકેટ નહીં સ્ટમ્પ મૂકો સ્ટમ્પ છે જ નહીં હાલે એમ કરે હેતાંશ ક્યાં ગયો તો ભાઈ સિવાય યાર ચાર્જિંગ લેવા ગયો ઓકે ચાલો ઈએ તાર રમવાનું છે ને હાલો તો બોલી લઈ બોલિંગ જ છે શું સમસ્યા શું છે સમસ્યામાં બધે ગોઠવાઈ ગયા કે રન ક્યાં લેવા બધી બાજુ ફિલ્ડર ચાલો પેલો બોલ આઉટ તમે કોની ટીમમાં છો અચ્છા એની બાજુ છો કડોય લે 1 રન આવી ગયો એ છાંટો આવ્યો વરસાદ આવ્યો ભાઈ ભારે વરસાદના કારણે ક્રિકેટ મેચ બંધ કરવામાં આવી છે હા અને સ્થગિત થઈ ગઈ તોય મેં બેટિંગ તો કરી લીધી આપણો વારો આવી ગયો અને રાકેશભાઈ 20% સપોર્ટ કર્યો છે રનમાં ઓલા બધા અંદર રસોઈ બનાવે છે અત્યારે જો ભાભી ને ઈ બાકી બધા ત્યાં ગજેબામાં ગયા પણ હું અહીંયા તમને અપડેટ આપી દઉં ગ્રીલ સેન્ડવિચ નો પ્રોગ્રામ છે અરે એમ તો અવાજ આવશે ફેસ નહીં આવે લ્યો ગાવ એ ભૂખ ગડગડતી લાડતી ને સેન્ડવિચ છે કાય જાય છે જોને આ જુવાનિયા પડયું પર પડ હે ફરહારે ખાય છે ફરહારે ખાય છે આવી ગઈ સેન્ડવિચ આવી ગઈ લેહો નવું આવ્યું
એ ધજા ફરકે ધર્મની જ્યાં હરિહરની હાકલો થાય છે. ત્રણ પાવ વાળી સેન્ડવીચ બધાય ભેગા મળી ફાર્મમાં ખાય છે. ફાર્મમાં સેન્ડવીચ ખાય છે. એ ભાઈઓ અમારી બહુ સારી કોઈ દે તૈયાર મગાવા દે નહીં, પછી ભલે ને લઈ જાય ફાર્મમાં પણ એ નવરા રે નહીં. એમાં જ મજા છે. આમાં ખાવું કેટલા આમાં કેટલો ટેસ્ટ આવે. સાચી આમાં મજા આવે. ગમે એટલા સેન્ડવીચના પેકેટ હશે ને કાંઈ નહીં વધે આમાં. એટલે તૈયાર સેન્ડવીચ લેવા ગયા હોય તો એ આ ખેતર મસાળે બંગલી ને માથે ફરકે ધજા જુઓ. આ ભેગા મળીને ફાર્મમાં જોને ખાવાની જોને મજા આવે. વાહ વાહ. તો ગાઈસ ફાઇનલી જમી લીધું છે. મસ્ત ભેળ ખાધી. મેં તો પાવ નથી ખાધા પણ જેમાં પણ ભેળ આ શું કરો છો? ખૂપિયા નાસ્તો એમ કહેતા નહીં. હવે આવો તમે ખાવો છે? નહીં જમી લ્યો, તમે જમી લ્યો. નાસ્તો હંતાડે છે પણ ત્યાં સુધી તમે અમે ગયા વર્ષે જે ફાર્મમાં ગયા હતા ફાર્મ હાઉસની મોજ કરી હતી એ બ્લોગ તમારે જોવો હોય તો જોતા આવજો. બાજુમાં સજેસ્ટ કરજો. આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.